સમા વિસ્તારમાં ગ્રાઉન્ડ પાસેની સોસાયટીમાં રહેતા અને જયપુર ગયેલા પરિવારના મકાનમાંથી રોકડ રકમની ચોરી કરનાર સિગલીગર ગેંગના 2 શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા હતા. વડોદરા શહેરના સમા વિસ્તારમાં આવેલ અયપ્પા ગ્રાઉન્ડ પાસે સૈનિક સોસાયટીમાં રહેતો પરિવાર જયપુર ખાતે પ્રસંગમાં ગયો હતો. આ દરમિયાન 2 તસ્કરોએ તેમના મકાનને નિશાન બનાવી રોકડ ₹70,000ની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. નોકર અને નોકરાણીએ મકાન માલિકને જાણ કરી હતી કે 2 તસ્કર આવ્યા હતા, પરંતુ અમે બૂમાબૂમ કરતા તેઓ ભાગી ગયા હતા, જેથી જમાઈએ સમા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેથી સમા પોલીસે સીસીટીવી ફૂટેજ તથા હ્યુમન સોર્સિસના આધારે બંને ચોરને ઝડપી પાડ્યા હતા. તેમની પૂછપરછ કરતા તેઓએ ગઈ 29 જૂનના રોજ સવારના 4:01 વાગ્યાના સુમારે સમા અયપ્પા ગ્રાઉન્ડ પાસે આવેલ બંધ મકાનનો તાળો તોડી મકાનમાંથી ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. આથી આ બંને ચોરની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે જ્યારે જે નજરે જોનાર સાક્ષી છે તેને આલ્બમ બતાવવામાં આવ્યો ત્યારે તેને ઓળખી ગયેલા અને ત્યારબાદ તેને બાપોદની જે રહેણાંક વિસ્તાર છે ત્યાંથી તેને પોલીસે તાત્કાલિક ઉઠાવી લીધેલા છે. હા, આ લોકોને જ્યારે જે નોકર છે કમલેશભાઈ વસાવા પોતાને અવાજ આવ્યો કે કંઈ તોડફોડ થાય છે, એટલે જેવા બહાર નીકળ્યા એટલે એને તરત અંદર જે પોતાની સ્ટોપર હતી, જે નોકર રૂમમાં રહેતા હતા ત્યાં સ્ટોપમાં મારી દીધેલી અને તેનો મોબાઈલ લઈ અને એનું સિમ કાર્ડ કાઢી નાખેલું. એટલે કોઈને જાણ ન કરીને તાત્કાલિક પછી આ લોકો નાસી ગયેલા હતા.